આ નીમુડા અરે લીંબુ નીચે રો मुबारक અને શું લખ્યું ઉપર लिखितन भगवती हैप्पी दिवाली ने हैप्पी न्यू ईयर આઈ લવ યુ મુકેશ સાલિયા જો ગુડ મોર્નિંગ જય માતાજી આપણી સવાર પડી ગઈ છે અને બંકાઓ ચાબા પીને બપોઈ આટો મારીને આવી ગયા ઘરે આપણે કાંચુ બેબી આવીને બેઠા અહીં એક ભાણો તો અંદર ગેમ રમે ને એવી બ્લૂટૂથ કનેક્ટ કરીને રમે ને તે છેક 12 બંદૂકોનો અવાજ આવે નહીં કાંચુ બોલું આપણા પપૈયામાં પાણી ચાલુ હોય હું જઈને મોટર એવું ચાલુ કરીને આવ્યો અને કિરણભાઈ ઉઠ્યા નતા તરત જ ઉઠીને આયા છે ઉગાડ્યું હે ને કાલ પંદર આ ફૂલો નતા આવતા ભાગો તો માં હેલો કંપની વાળાનો ફોન ગાઈસ ચલો આપણે ખેતર બાજુ આટો મારવા જઈએ એક તૈયાર જ છે બાઈક લઈને જઈએ તો ગાઈસ આ બાજુ તો પપૈયામાં પાણી ચાલુ છે અને જો આ બધા નાવાનું ચાલુ કરી દીધું છે બોલે એ નીચે ઉતર ને પડ્યા પારી ઉપર ઉતરે ચડ્યા વગરની એ હા બહુ બધા પડ્યા જો તો તાબડતોડ નહીં લીધું હોય ને ભૂચકા મારી લીધા ધરાઈને આ ચાદરું હતું એ વરાઈ દેવડાવ્યું પેલા અક્ષયને પકડીને હવે લાગી હતી ભૂખ અને કિરણભાઈ આયા હતા એમને તો ના આવ્યા પણ જેવું તેવું નહીં બહાર આવી જાય અમે ચોયા સુધી ના આવ્યા તો વિચારીએ કંઈક નવું કરીએ મેગી બનાવવાની ઈચ્છા હતી પણ મેગીમાં મજા આવે એવું નહીં એટલે હવે શું ચણાચોર કરવા હે ને ચણાચોરની અંદર ગરમ મસાલો અને ધાણા ડુંગળી નાખીને મસ્ત બનાવીને લાઈન ખાઈએ જો પેલા બે નમૂના હો એમને તો હજી નાવાનું પહોંચ્યું જ નહીં જ્યાં સુધી આ બોર ચાલુ રહે ને ત્યાં સુધી એ ના જ કરશે તો બે ચિલ્લર પાર્ટીને મૂકી દીધી હા અને હું કિરણ જઈએ ફટાફટ સામાન લઈને આવીએ અને પછી ખાઈએ ભૂખ ખાઈ જબ્બર લાઈને આવ્યા પછી ભૂખ મસ્ત લાગે ધરાઈને ખાઈએ લાઈને હેડો જો આ છે આપણે મેન બોર આવ્યો ત્યાંથી ટ્રાન્સફર થઈને આવો આપણા જે પાછળનો જે હોજ છે ને ત્યાં જો ખેતરો બપોરનો ટાઈમ હોય ખેતરો એવા મસ્ત મસ્ત રડિયામણા લાગે એના બાઇટ્સ નહીં લાય બસ અને બે તીખી દાળ આપજે અને કોથરીમ બેટા બેગ તો દે ચલો બચા દે કે ખેતરે આવી ગયા અને જે બીજું ડુંગળી એવું સામાન હે ખીચામ પડ ચમ શું થયું ના કિરણ આપણને નહીં સંભળાયું અમે દુકાને ગયા ને ફોન આવ્યો કે લાઈટ જતી રહી આ ભાણાએ ફોન કર્યો તો એ ઘરે જ આવ્યો તો નહીં ધોઈને બધા ઘરે જ ગયા કારણ જો સામાન એવું લઈને આવ્યા મોટર બંધ થઈ ગઈ ને સ્વિચ પાડીને ફરીથી ચાલુ જોતા વાતો કર ભાણો પાછળ દોડતો આવ્યો પણ સંભળાય જ નહીં ખેતરે આવતા હોય એટલે અરે આખું આપણું સેટઅપ ક્યાં હવે લાઈટ નહીં 0 વોલ્ટેજ જો મેન બોરે નહીં બનાવતા પણ કિરણભાઈના જે કૂવો હતો ત્યાં જઈએ બનાવ ત્યાં બેસાય એવું હા મસ્ત અહીં તો યાર ઉપર ચડવું પડે ધાબે ચાદરું પાથરો ચલો કાંચો વ્લોગ ના ઉતારે પેલું લે ને પાથર હેડ જલ્દી નાટક ના કરે ઉતાર રાખ આવી ગઈ આ બે ગયા મસ્ત કિરણ તો જો તોડવા માંડ્યું પડી ફૂલ નહીં યાર શું કરસ તું ચક્કુ લઈને ડાયરેક્ટ ફૂલ નાખતો અત્યારે તો હું કાપી રહ્યો હોય યાર બસ ચણાચોર આપણે ફાઇનલી હવે તૈયાર થઈ જવા આવ્યું છે અને જો અતુલભાઈએ તો જો આ બધી મહેનત અતુલભાઈએ કરી છે આ નહીં આ બે બંકા કઈ કામના નહીં હારા હવે જો બંકો જો આ કાપુક ના કાપુ ડુંગળી ક્યાં ને કાપી નાખો ફટાફટ પતી જાય હેડો હો કાપી નાખો બધું મસ્ત થઈ જાય પછી તીખી થઈ જાય ખાતા ફાવશે ને એ આ નીમુડા અરે લીંબુ નીચે રો આ મરચું નાખો જ નાખો હજુ કાંચું મરચું જોઈશે ઓછું પડશે થોડું એવું થઈ ગયું છે ને હવે આપણે જઈએ ઘેર બોર ચાલુ ચમ બંધ થઈ ગયો શું લાઈટ જઈ છે લાઈટ જતી રહી છે હવે તો ઘેર જઈએ ગાઈસ પાણી એવું પીવું પડશે પાણી લાયા નતા હારા બંકાઓ જ્યાં ગુબા તો હેડ્યા ઘેર અને
પછી જાય મૂકવા એમને આવજો કહી દો કંબા ન જાગો 15 દાડા થયા વહેલા પહેલા પધારજો ચોખા બોખા સાફ કરવા પેલી એકલી જાગુ જાય હે તો આપણે એને મૂકી આવીએ જઈને અડધે સુધી જઈશ પછી ત્યાંથી લઈ જાય જીજુ આવીને આવજે જાગો તો ગાઈસ જાય છે જાગો આપ્યું છે ને તને આપ્યું સારું આવજે જાગો ભાઈ જો આ આપણા મોટા ભાઈ આવી જશે અને આ બંકો જો હતું એક લવ લેટર સંભળાઈ દે ને યાર બગીભાઈ લખેલા હવ જો આ રીતનું કંઈક છે લેટર જૂના જમાનાનું ખાલી 16 રૂપિયા એમઆરપી 16 રૂપિયા નહીં લે ખાલી તો નંબર લખેલો ખરેખર આ રેજો અંદર શું લે બતાવજો હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર પહેલા તો ક્યાં ફોનની સિસ્ટમ હતી વાત તો કરે શું લખ્યું એમના ગામ કિલે વાસણાના અમારા મુકેશ કુમાર કેશાભાઈ તથા ઘરના બધા ખુશીમાં હશે એવી મારી ભગવાનને પ્રાર્થના છે અને મારા તરફથી બધાને દિવાળી મુબારક અને સાલ મુબારક અને શું લખ્યું ઉપર લિખિતન ભગવતી હેપી દિવાળી ને હેપી ન્યુ યર આઈ લવ યુ મુકેશ પેલું કર ને બેટા પેલું ખર ને બેટા પપ્પાને જવા દો હવે પાણી કિલો 55 લઈ લો ને ખાવી હોય તો છોકરા મારા રહી હવે એક બે લઈ લેવાય ખાવા સાચું પેલું પૈસા આપ ને થોડા તું લે પેલું લે કંબા તો જો ખાવું ને નકમ નાખી દેવાનું શેનું એક શેક આવે એવું શેકવાનું ભાઈ નો હટાઈ દેવું પેલા તો સબ્જી એવી રીતની આવશે નકર કપાઈ જશે નકમ નાખી દેવાનું આ કંબા ખાતા નહીં કઈ અને બગાડ કરે શું શાક બનાવવાનું આપણે મરચા શીખી નાખો બીસનું મત બનાવવાનું અરે પચાણી લીધી આ છે અમારો નાનો ભાણો ને પ્રાંશુ પ્રાંશુ જ તે ને છોટે ગોલું મોટે ગોલું તો પેલી બાજ ઘરમાં અંદર હવાર ફ્રી ફાયર રમતું જીલું જોવું તો બખારા બખાર કરે પેલો તુષાર અંદર જઈને ડોકા ચેક કરે આવડે કરે શું ઓય શું કરવું તું હા શું કરવું હું કરા હા શું કરા ચોર જો 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 જબ્બર વાગો છે 12 અવાજ આ કાંચો હા 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 ડાન્સર કસરત ચાલુ કસરત જો તો કરી તમે ઓપરેટર તો આમની તો અહીં મસ્તી ચાલુ હોય ટાપાટીપ ગોલું ને સાનવે બે કુદાકુદ કરે ખાટલા ઉપર આ છોટે કાંચુ આપણા ઓપરેટર શું ક્યાં કરે કૂદો કૂદો ચાલો ચાલુ રાખો ઓપરેટર સાહેબ તમે આવજો હમણાં બહાર કામ છે તમારું જો 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 અમારા રાધા ઉપર ના પછાડતો તાર જે કરવું એ કરજે ચાલ જો જો ગાઈસ આને કહેવાય ટેલેન્ટ છે ને બાકી બોબી આવું કામ તો નહીં કરતો જો માથે કાટલો મૂકીને લઈને આડ્યો કિરણભાઈ તમે યાર આવું મદદ કરવી પડે તમારે ત્યાં આવું ના ચાલે હજી લઈને જાય ચો પોખ્યો મૂકી દીધો એ અક્ષય બેહો આવત ખરા અને મીઠો લીમડો દાંતણ કરવા દાળમાં નાખવા દાંતણ કરવા હા એનથી શું થાય રોગ મટી જાય ને ઓહો હો સૌથી સારું હો ના ભાઈ અમારે સાહેબના સિલેબસમાં એવું ના આવે તો જો આપણે રાધા જોડે આયા આપણી રાધા તો એકલા પડી ગયા ઘણા ટાઈમથી દેખાય
એકલી એકલી પડી જાય કોઈ બેનપણી નહીં એટલે આનો એક બેનપણી લાવવી પડશે અમારે લાગે અને રાધા ભાઈ જો પેલો બંકાએ તો ખાટલો તા પછાડી દીધો રાધા આપણી મસ્ત બેઠી છે જો બેન તો બધા તુલે અમને બેસી ગયા છે ને અહીં જો આપણી ચિલ્લર ગેંગ આવી ગઈ છે ના અમારી જીલુ બેન એનું જીલુ એ ગોલો હા મામા કેમ આમાં ભગીબા એ ભગીબા શું કરો છો બોલો ને આજો તો નડી લઈએ છે નડી માનું જમી લીધું હો કાંચુ બેબીને ઉઠાઈ લીધા અને કિરણભાઈએ તે રણછોડરાય બાજુ ચાલતા ચાલતા જઈએ થોડી પેટની કસરત થઈ જાય ને નહીં કાંચુ આવવાનું તાર શું હવે નીકળીએ તો ચલો ચાલતા ચાલતા જઈએ મજા આવશે દબાઈને ખાઈ લીધું હોય ને હવે હેડીને જવાનું રણછોડરાય કસરત કરવા નહીં કિરણ પાણાને દુકાનમાં મોકલ્યો ને કેટલી લીધી 10 પેપ્સી ઉઠાઈ લીધી પેપ્સી પીતા પીતા મસ્ત હેડતા હેડતા જવાનું રણછોડરાય પીતા પીતા ને ખાતા 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 પેપ્સી બરફ આવે માર ભાઈ આ તો ખાવાનું છે આ ભાણામાં મગજ ઓછું હોય થોડું માઇન્ડ ના કરતા નહીં કાંચું એટલે બરફ ખાવાનું હોય ખાવાનું હોય રણછોડરાય જતા હતા ને અહીંથી ગામમાં રથ જાય તમે જોઈ શકો રથ આખો નીકળ્યા લઈને જાય ઊંઝા ડીજે હંગાત આ કાંચુને બેહાડ દેવો અંદર જવું હોય તાર તો જો ગાઈઝ આપણે દ્વારકાધીશના મંદિરે ચાલતા ચાલતા પહોંચી ગયા આપણા ભાણાની થોડું તાકાત ડીમ પડી જાય છે કિરણભાઈ તો ડેલી હેડવા આવે એટલે વાંધો નહીં જો આ રહ્યું આપણું કિશન કનૈયા લાલ દ્વારકાધીશનું મંદિર દર્શન કરી લો ભાઈ ચાલતા ચાલતા આવી જાય કે મારું શરીર ઉતારી દેવડજો કે આપણે દર્શન કરીએ ને પછી રિટર્ન થઈએ ઘર બાજુ જવા માટે જો એ રહ્યું સામું મંદિર દરવાજો આપણે હવે રણછોડરાય મંદિરથી નીકળી ગયા ધીમે ધીમે ચાલતા ચાલતા પાણો તો થાકી ગયો હો હવે એના માટે અમે સ્પેશિયલ ગાડી બોલાવીએ તો થાય થાય હવે ચલો ધીમે ધીમે જઈએ ઘર બાજુ હજી તો અહીંથી ઘર આપણે 2 કિલોમીટર દૂર હ ચાલતા ચાલતા આવ્યા હતા ડેલી આવીએ જ છીએ ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરી દો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો